નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત રાજયોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં અમે આપને જણાવીશું ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની રાજકીય કુંડળી વિશે. કયા નેતાની કુંડળીમાં છે રાજયોગ? કયા નેતાજીનું આગામી સમયમાં વધવાનું છે રાજકીય પ્રભુત્વ? કયા નેતાનું વધશે વર્ચસ્વ અને શું કહે છે નેતાજીની કુંડળી? આ તમામ વિશે ચર્ચા કરીશું આજના આ વિશેષ કાર્યક્રમમાં, જેનું નામ છે રાજયોગ. આજના આ વિશેષ કાર્યક્રમમાં કયા કયા નેતાજીની કુંડળી વિશે આપણે ચર્ચા કરવાના છે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે રાજયોગમાં. શ્રી ગણેશાય નમઃ. ચિરાગભાઈ, સૌથી પહેલા તો આજના આ કાર્યક્રમમાં આપ કયા કયા નેતાની કુંડળી વિશે વાત કરવાના છો? પંકજભાઈ, આજે આપણે 3 દિગ્ગજ નેતાઓની વાત કરવાના છીએ, જેમાં 2 બીજેપીના છે, 1 કોંગ્રેસના છે, એક છે નીતિન ગડકરી, બીજા છે શિવરાજસિંહ ચૌહાણ અને ત્રીજા છે રાહુલ ગાંધી. બિલકુલ, એટલે 3 દિગ્ગજ નેતાઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છે અને સૌ પ્રથમ ચિરાગભાઈ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન ગડકરીજીની, તો એમની રાજકીય કુંડળી શું કહી રહી છે? શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 3 નેતાઓની. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ભાજપના જે દિગ્ગજ નેતા છે નીતિન ગડકરીજીની. નીતિન ગડકરીજીની જે કુંડલી છે, ગણેશજી કહે છે બહુ જ મજબૂત છે. એમની જે જન્મ તારીખ છે એ છે 27 મે 1957. જન્મસ્થળ છે નાગપુર, મહારાષ્ટ્ર. અને જે રાશિ આવે છે એ રાશિ છે વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે કે નીતિન ગડકરીજીનું જે ભવિષ્ય છે બહુ જ મજબૂત છે, જબરદસ્ત છે. આવનારા સમયમાં ગુરુની જે સંક્રમણ છે એ જન્મજાત સૂર્ય અને શુક્ર સાથે છે, એટલે સરકારમાં તેમની જે સ્થિતિ છે એ સુરક્ષિત રહેવાની છે. કદ વધી શકે છે. કોઈ સમસ્યાનો સામનો એમને નહીં કરવું પડે, એટલે ઓપોઝિશન કેટલું પણ પ્રયત્ન કરશે એમને હટાવવાનું કે એમનું નામોશી કરવાની, એમની કુંડલી બહુ જ મજબૂત છે. સૂર્ય, શનિ અને મંગલ કુંડલીમાં બહુ જ મજબૂત સ્થાને છે. અને આ 3 પ્લાનેટ્સ, આ 3 ગ્રહો જ્યારે મજબૂત સ્થાને હોય, સારા સ્થાને હોય, એટલે સંગઠન અને પ્રજાલક્ષી કાર્યો કરવામાં એ માણસને, નીતિન ગડકરીજીને સક્ષમ બનાવે છે. આ ચૂંટણીમાં એમનું જે યોગદાન છે એ બહુ જ મહત્વપૂર્ણ રહેશે. નીતિન ગડકરીજીને રાહુની મહાદશા ચાલી રહી છે અને અંતરદશામાં કેતુ છે, એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત થોડીક અડચણો આવી શકે છે. પણ સાથે સાથે એમને સરપ્રાઇઝિંગલી ઘણા બધા ફાયદાઓ પણ મળી શકે છે. બુદ્ધના લીધે નીતિન ગડકરીજી નીડર અને સ્પષ્ટ વક્તા બને છે. રાજકીય કાર્યોમાં ચોક્કસથી એમને સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળશે. ગણેશજી કહે છે કે નીતિન ગડકરીજીનું જે ભાગ્ય છે એ બલવાન છે. ગુરુ એમને ખરેખર બહુ જ ફાયદો અપાવશે. તમામ લોકોને મદદ કરવાનો સ્વભાવ એમનો છે. એટલે કે નીતિન ગડકરીજીની કુંડલી છે એ એવી છે કે એક સમયે 1 થી વધુ જવાબદારીઓ નિભાવી શકે છે. રાજકીય કારકિર્દી ઉત્તમ રહેશે. આરોગ્ય બાબતે, એટલે કે હેલ્થ ઇશ્યુઝ થોડાક થઈ શકે છે, એટલે કે અલર્ટ મોડ ઉપર રહે તો વધારે સારું છે. અને ગુરુની જે પોઝિશન, સૂર્યની જે પોઝિશન અને શુક્ર એને ક્યાંક ને ક્યાંક એમનો ડંકો વગાડી શકે છે. આગામી આ ચૂંટણીમાં જીતવાના તો છે જ, સાથે સાથે પાછું કોઈ પોલિટિકલ પદ, એટલે કોઈ ગવર્મેન્ટ પોઝિશન, મંત્રી પણ બનવાના બહુ જ પ્રબળ, બહુ જ મજબૂત યોગો છે. ગણેશજી કહે છે કે આવી કુંડલીઓ બહુ જ રેરલી જોવા મળે છે, બહુ જ ઓછી જોવા મળે છે. અને નીતિન ગડકરીજીની કુંડલી છે એના ઉપરથી એક વસ્તુ તો પાક્કી છે કે જ્યાં પણ જશે, જે લોકો એમની સાથે જોડાયેલા હશે કે જે નાય જોડાયેલા હોય, બધાને સમાન નજરથી જોવું, બધાને મદદ કરવા માટે સૌથી આગળ આવું.
આવનારા 4.5 થી 6 વર્ષ એમના જીવનમાં પ્રોગ્રેસિવ છે. એમને અચાનક ઘણું બધું મળી શકે છે. પોલિટિકલી હાલમાં જે મંત્રી છે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, કદાચ એનાથી એ કદ પણ એમને મળી શકે છે, એ પોઝિશન પણ એમને મળી શકે છે, અથવા તો એનાથી સારું કોઈ મંત્રી પદ એમને મળી શકે છે. ગણેશજી કહે છે કે જીવનમાં સતત કાર્ય કરતું રહેવું, સતત પ્લાનિંગ કરતી રહું, એ એમની કુંડલીમાં લખેલું છે. એટલે નીતિન ગડકરીજીનું ભવિષ્ય મજબૂત છે, પોઝિટિવ છે અને આવનારા સમયમાં 100% ભારતમાં બીજેપીમાં એમનું જે યોગદાન છે જબરદસ્ત રહેશે. એમનું ભાવિ ખરેખર જબરદસ્ત રહેશે. બિલકુલ. હવે આ વાત નીતિન ગડકરીની થઈ. હવે રાષ્ટ્રીય નેતા એક કોંગ્રેસના, જે આપે શરૂઆતમાં કીધું કે રાહુલ ગાંધી, જો એમની આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીની કુંડળી શું કહે છે? હવે આપણે આવીએ બીજા નેતાની વાત કરીએ, જે કોંગ્રેસના યુવામાં બહુ જ ફેમસ છે, જેમનું નામ છે રાહુલ ગાંધી. ગણેશજી કહે છે કે રાહુલ ગાંધીજીની કુંડલી, રાહુલ ગાંધીજીની જે જન્મ તારીખ છે એ છે 19 જૂન 1970 અને જે જન્મ સ્થળ છે એ છે નવી દિલ્હી. રાહુલ ગાંધીની જે જન્મ કુંડલી પ્રમાણે રાશિની વાત કરીએ, ગોચરની વાત કરીએ તો ચંદ્ર કુંડલીમાં કેમદ્રુમ યોગમાં ફસાઈ ગયો છે. આ યોગને કારણે તેઓ બીજા ઉપર ઘણા બધા નિર્ભર રહે છે. પોતાની દૂરંદેશીની ઉપયોગ કરી શકતા નથી. આ બધા પ્લાનેટ્સ જ કરાવે છે અને એના કારણે જ એમને નુકસાન ઘણા બધા થાય છે. અનએક્સપેક્ટેડલી કાર્ય થાય છે. બુધ ગ્રહ કુંડલીમાં 8મા ઘરમાં છે, 8મા ભાવમાં છે. સૂર્ય અને શનિની વચ્ચે એ પણ ફસાઈ ગયા છે. વારંવાર નક્કર નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે અને પડે પણ છે. આગામી સમયમાં નવી શરૂઆત કરશે અને રાહુલ ગાંધી રાજકારણના ક્ષેત્રમાં ખરેખર બહુ જ આગળ સુધી જઈ શકે છે. કુંડલીમાં શનિનું મકર રાશિમાં સંક્રમણ સૂચવે છે, એટલે કે અંગત જીવનમાં પણ નવી શરૂઆત થશે. રાહુલ ગાંધીનું ભવિષ્ય રાજકારણમાં બહુ જ ગંભીર હશે. જરૂર પડે કેટલીક જરૂરી ફેરફારો પણ એમને કરવા પડશે. કુંભ રાશિમાં ગુરુનું સંક્રમણ પણ છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક અંગત જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે. ગણેશજી કહે છે નવું કરવાનું વિચારશે, કંઈક બદલાવ લાવશે, પાર્ટીને મજબૂત બનાવશે અને હાલ રાહુની મહાદશા ચાલી રહી છે. જીવનમાં વધુ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક બનાવશે. રાહુની દશા તેમને બહુ જ સારી ખ્યાતિ પણ અપાવશે. રાજકારણમાં પણ રાહુ એમને ઘણું બધું મદદ કરવાના છે. દૂર દૂરના લોકોના સંપર્કમાં આવશે. નેટવર્કિંગ જે છે એ વધશે. પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ એમને મળતો રહેશે અને સાથે સાથે સ્વાસ્થ્ય થોડુંક પરેશાન કરી શકે છે, એટલે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, એટલે એના માટે ખાસ ધ્યાન રાખવું. બીજું, ગણેશજી કહે છે કે રાહુલ ગાંધીને જેટલું પણ બદલાવ, ચેન્જ લાવશે તો એમને એમના જીવનમાં આવનારા 6 થી 7 વર્ષમાં ઘણું બધું બદલાવ જોવા મળશે. હાલમાં જે લડી રહ્યા છે એમાં જીતવાના પણ બહુ જ સારા યોગો છે. એમની કુંડલી મજબૂત છે. તમે સમજી લો, જે માણસની કુંડલી મજબૂત હોય, સૂર્ય મજબૂત હોય, બુધ મજબૂત હોય અને શુક્ર મજબૂત હોય તો માણસને ખ્યાતિ અપાવે જ. હવે ખ્યાતિ એટલે કેવી રીતે કે જે માણસ સમજો પોલિટિકલી જોડાયેલો હોય તો પોલિટિક્સમાં એનો ડંકો વાગી શકે. તો હવે ડંકો વાગી શકે એટલે ઇલેક્શન્સમાં, આ લોકસભાના ઇલેક્શનમાં એ જે સીટથી લડી રહ્યા છે તો 100% બહુ જ સારા યોગ છે જીતવાના. અને જીત્યા પછી લોકોની મદદ કરવી એ પણ એમનામાં એક ગુણો છે. પણ મને લાગે છે કે એમને એમના જીવનમાં હજુ પણ ઘણું બધું બદલાવ કરવાની જરૂરત છે. અને જમીનથી જોડાઈને, લોકો સાથે જોડાઈને જો કાર્ય કરશે,
ફેરફારો કરશે. એક સારી ટીમની પણ જરૂરત છે. જો એક સારી ટીમ, સારા લોકો એમને મળશે, સારી ટીમ મળશે તો ખરેખર આવનારા સમયમાં તમે એમને એક સારી પોઝિશન ઉપર પણ જોઈ શકો છો. પણ માઇન્ડ બહુ વેવરિંગ છે, માઇન્ડ બહુ જ અલગ અલગ વસ્તુઓ વિચાર કરતો હોય છે. એટલે મારું સજેશન એ છે કે વધારે વિચાર કર્યા કરતાં એક જ કાર્ય ઉપર જો ફોકસ આપે તો 100% આવનારા સમયમાં એમને સારો લાભ જોવા મળશે. ગણેશજીના આશીર્વાદથી એમને એમના જીવનમાં આવનારા સમયમાં ઘણી મહેનત કરવી પડશે અને મહેનતથી એમને જે પરિણામ મળશે એ ખરેખર અણધાર્યા હશે, અનએક્સપેક્ટેડ હશે, જે કદાચ કોઈએ વિચાર્યા પણ નહીં હોય. એમનું ભવિષ્ય બહુ જ મજબૂત લાગે છે. બિલકુલ. તો રાજયોગ કાર્યક્રમમાં આપણે વાત કરી નીતિન ગડકરી અને રાહુલ ગાંધીની. હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. વિરામ બાદ આગળ આપણે જણાવીશું મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા શિવરાજસિંહ ચૌહાણની રાજકીય કુંડળી કેવી છે. બસ થોડી જ વારમાં આપ જોતા રહો રાજયોગ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ રાજયોગમાં. ચિરાગભાઈ, હવે બ્રેક પહેલા આપણે નીતિન ગડકરી અને રાહુલ ગાંધીની વાત કરી. હવે આપણે વાત કરીએ મધ્યપ્રદેશના જેમણે સૌથી વધારે 16થી પણ વધુ વર્ષો સુધી મુખ્યમંત્રી પદે કામ કર્યું છે અને હાલના ભાજપના દિગ્ગજ નેતાની ભૂમિકામાં પણ છે એવા શિવરાજસિંહ ચૌહાણની. શિવરાજસિંહ ચૌહાણની કુંડળી શું કહે છે? શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપણે વાત કરવાના છીએ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા શ્રી શિવરાજસિંહ ચૌહાણજીની. શિવરાજસિંહ ચૌહાણ એમની જે જન્મ તારીખ છે અને એમના જે પ્લાનેટ્સના ગોચર ચાલી રહ્યા છે એ હિસાબથી એમનું ભવિષ્ય મજબૂત છે. જન્મ તારીખ આવે છે 5 માર્ચ 1959 અને જન્મસ્થળ છે મધ્યપ્રદેશ. ગણેશજી કહે છે શિવરાજસિંહ ચૌહાણજીની જે કુંડલી છે, જે રાશિ છે એ આવે છે કુંભ. શનિની મહાદશા ચાલી રહી છે. શનિની મહાદશાની સાથે સાથે માર્ગ થોડું કઠિન રહેશે, પરંતુ સફળતા નિશ્ચિત છે. શનિ તેમને મહેનતુ અને પ્રામાણિક બનાવે છે. ગુરુ તેમની કુંડલીમાં 8મા ઘરમાં છે. ગુરુ બહુ જ બલવાન છે, એટલે જ નીડર અને સાહસિક બનાવે છે એમને. શિવરાજસિંહ ચૌહાણની જે કુંડલી છે એમાં જે પ્લાનેટરી પોઝિશન્સ છે એ ખરેખર બહુ જ સારી જગ્યાએ ગોઠવાયેલા છે. અને આપણે લગ્ન ચાર્ટની વાત કરવા જઈએ તો સૂર્ય અને બુધ એમને ખરેખર ઘણું બધું આપી શકે છે, જે કદાચ વિચાર્યું પણ નહીં હોય. રાજકીય કાર્યોમાં સફળતા અપાવશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળશે. સૂર્ય તેમની કુંડલીમાં 11મા ઘરમાં છે. સૂર્યના લીધે બહુ જ મજબૂત અને બળ મજબૂત વાળું વ્યક્તિત્વ એમનું છે અને એ જ એમને આપે છે. ધાર્મિક પણ એમને બનાવે છે. અને એમ ગણી લો કે શુક્ર અને બુધની સ્થિતિ હંમેશા એમના તરફેણમાં રહેશે. ચૂંટણીમાં સકારાત્મક પ્રભાવની શક્યતાઓ વધી જશે. હંમેશા સેવાની ભાવના સાથે પ્રજા સમક્ષ જાય છે. ચંદ્ર રાહુનો સંયોગ આશ્ચર્યજનક પરિણામો અપાવશે. શારીરિક તેમજ માનસિક રીતે ખૂબ જ હિંમતવાન રહેશે. આમ ગણી લો કે પરિવારજનોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે. પાર્ટીના લોકોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે. કેતુના કારણે ક્યાંક ને ક્યાંક નાના નાના વિવાદો થઈ શકે છે, પણ એમનું જે સ્વાસ્થ્ય છે બહુ જબરદસ્ત, એકદમ સારું રહેશે. આવનારા 3.5 વર્ષ શિવરાજસિંહ ચૌહાણના જબરદસ્ત રહેશે. કેમ? કારણ કે જે શનિ છે, જે કેતુ છે, જે સૂર્ય છે અને જે શુક્ર છે, આ બધાનું તમે જે કમ્બાઈન કરવા જાઓ છો તો એમની જે કુંડલી, એમનું જે પોલિટિકલ ગ્રાફ, પોલિટિકલ કરિયરની આપણે વાત કરવા જઈએ તો એ ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યું છે. ઉપરની તરફ એટલે ગ્રોથ. એટલે કે આવનારા સમયમાં જો ઇલેક્શન્સ જે છે, બરાબર, તો એમાં જીતવાના તો છે જ, પણ મંત્રી બનવાના પણ યોગો બહુ જ સારા
દેખાય છે. પોઝિટિવ વ્યક્તિ છે, જમીન સાથે જોડાયેલા છે, અને સૌથી સારી વાત એ છે કે એ છે ને એમની જે રૂટ્સ છે, આપણે જે કહીએ જડો, એ જડો એમની બહુ જ મજબૂત છે, અને એ જ ક્યાંક ને ક્યાંક એમને અચાનક ઘણા બધા સારા પરિણામો આપે છે, એવા પરિણામો જે કદાચ આપણે વિચાર્યા પણ નહીં હોય. વ્યક્તિત્વ સારું છે, વ્યક્તિત્વ મજબૂત છે, અને સાથે સાથે એમને પરિવારનો સપોર્ટ, લોકોનો સપોર્ટ પણ હંમેશા મળતો આવ્યો છે. તમે જો પાસ્ટના ગોચર, પાસ્ટના પ્લાનેટરી પોઝિશન્સની વાત કરશો અને હાલના પ્લાનેટરી પોઝિશન્સની વાત કરશો તો એ બધા મેચ ખાય છે, એ બધા મેલ ખાય છે એક સાથે. એટલે કે જ્યારે બંને વસ્તુઓ મેચ થતી હોય એટલે એમ ગણી લેવાનું કે આવનારો સમય ફાડી નાખવાના છે. પણ બે સજેશન્સ એમના માટે ખાસ છે કે એક તો કોઈ પણ કાર્યમાં વધારે ઓવર કોન્ફિડન્સ, અતિ આત્મવિશ્વાસ થવાની જરૂર નથી. બીજું, જલ્દબાજીમાં, ઉતાવળમાં કોઈ પણ ફેસલા ના લેવા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તકલીફ આપી શકે છે, અડચણો લાવી શકે છે. એટલે કે ઉતાવળમાં કંઈ નહીં કરવું અને વધારે પડતું લોડ લેવાની જરૂર નથી. આ જો બે વસ્તુ ધ્યાનમાં રાખશે તો ખરેખર એમનું જે પોલિટિકલ કરિયર છે, જે અત્યાર સુધી તો સારું હતું, પણ ભવિષ્યમાં પણ એમને સારું થતું દેખાશે. અને બીજું શું છે, બીજાના ભરોસે બેઠા ના રહેતા, પોતાના ઉપર વિશ્વાસ રાખીને, પોતાના ઉપર સેલ્ફ કોન્ફિડન્સ રાખીને જો કાર્ય કરશે તો ખરેખર એમને મજા આવશે. ખરેખર આવનારા સમયમાં મને લાગે છે કે મધ્યપ્રદેશની જનતાને અને ભારત દેશના લોકોને એમની નેતૃત્વમાં ઘણો બધો ફાયદો મળશે. ભાજપને પણ શિવરાજસિંહ ચૌહાણનો ઘણો બધો ફાયદો મળશે. એક કદ્દાવર નેતાની સાથે સાથે એમનું જે માઇન્ડ છે, એમનું જે દિમાગ છે, એ એકદમ યંગ હિસાબથી ચાલે છે, કે જેમ યંગ નાના લોકો હોય, નાના બાળકો હોય, એવી રીતે યુથની જેમ એમનું માઇન્ડ ચાલે છે. એટલે તમે એમ વિચારી લો કે આ બધા પ્લાનેટ્સના લીધે ભલે ઉંમર થઈ ગઈ હોય 50 ઉપર, પણ તોય એમનું જે માઇન્ડ છે એ 25 વર્ષના યુવાનની જેમ ચાલે છે. એટલે વિચારી લો કે કેટલી એમની કુંડલી મજબૂત હશે. ગણેશજી કહે છે કે ગણેશજીના આશીર્વાદથી આવનારા સમયમાં 100% એમનો ડંકો વાગવાના છે. અને સૌથી સારું એ છે કે શત્રુઓ કેટલા પણ હોય, કંઈ પણ હાનિ નહીં પહોંચાડી શકે. અને જો પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો એ લોકોનું જ ખરાબ થઈ જશે. એટલે એમ ગણી લો કે સૂર્ય એમનું કેટલું બળવાન હશે કે કોઈ કંઈ પણ એમનું બગાડી નહીં શકે. એમનું ભવિષ્ય ખરેખર મજબૂત છે અને મને લાગતું નથી કે એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર છે. બિલકુલ. હવે ચિરાગભાઈ, આ તો 3 નેતાઓની વાત થઈ, પરંતુ દેશની રાજકીય પરિસ્થિતિ વિશે ઓવરઓલ જો વાત કરીએ તો પ્લાનેટરી અથવા હાલના જે ગ્રહ ગોચરની સ્થિતિ છે તેને જોઈને આપ શું કહેશો? પંકજભાઈ, આપણે જો લોકસભા ઇલેક્શન્સની વાત કરીએ કે જે પરિણામ આવવાનું છે એની વાત કરીએ તો 100% બીજેપી પાછું પાવરમાં આવી રહી છે. અને આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી, એ 100% પાછા પ્રધાનમંત્રી બનશે. અને સાથે સાથે મને જે ભવિષ્ય દેખાય છે, આપણા જે ગૃહમંત્રી છે દેશના અમિત શાહજીનું, એમનું ભવિષ્ય બહુ જ મજબૂત લાગે છે. હેલ્થ રિલેટેડ થોડીક સાવધાની રાખવાની રહેશે, પણ એમની લીડરશિપમાં ભાજપને 100% ફાયદો થશે. અને આવનારા ઇલેક્શનનું જે પરિણામ આવવાનું છે એમાં 363ની આસપાસ કદાચ ભાજપ આવી શકે છે અને 100% સરકાર બનાવશે. અને અમિત શાહજીનું કદ આવનારા સમયમાં જો વધે તો એ નવાઈની વાત નથી, કારણ કે એમની કુંડલી પણ ઘણી બધી મજબૂત મને દેખાય છે. બિલકુલ. અને પાર્ટી વાઇઝ જોઈએ, જેમ કે બીજેપી કોંગ્રેસ બાદ ત્રીજી અથવા ચોથી એવી કોઈ પાર્ટી જે ગ્રહ ગોચરની દ્રષ્ટિએ તમને લાગે કે એ વધારે મજબૂતીથી બહાર આવી શકે છે, એવી કઈ? પંકજભાઈ, મને એવું લાગે છે કે બીજી પાર્ટી કે ત્રીજી પાર્ટીની વાત કરીએ, બરાબર, જેમ કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી, પણ ભાજપ ધીમે ધીમે વધારે મજબૂત થતું જશે. અને ભાજપ એવું મજબૂત થશે કે કદાચ બીજી ત્રીજી પાર્ટી આવનારા સમયમાં એની આગળ ટકી નહીં શકે.
પણ તોય જો તમે વાત કરશો તો મને લાગે છે કે આવનારા સમયમાં કોંગ્રેસ પણ થોડુંક મજબૂતાઈ દેખાડશે અને કોંગ્રેસમાં લોકો ખરેખર સારી રીતે કામ કરશે. બિલકુલ. અને બીજું એક ખાસ, દેશની પરિસ્થિતિમાં તમે કોઈ એવા નેતા કે જે મોટા ગજાના નેતા હોય પણ એમની સ્થિતિ એવી હોય કે આ ઇલેક્શનમાં કદાચ એમની હારવાની સ્થિતિ પણ હોઈ શકે, એવી કોઈ સ્થિતિમાં આ મેજર અપસેટ સર્જાય એવું કોઈ ચૂંટણીમાં તમને લાગે છે ખરું? કોઈ પણ પાર્ટીનો હોય. જો પંકજભાઈ, આ તમારું બહુ સારું પ્રશ્ન હતું, પણ મને એવું લાગતું નથી કે વધારે, કારણ કે જે પ્લાનેટ્સના ગોચર થયા છે, જે શુક્રનું અત્યારે ગોચર થયું, જે સૂર્યનું ગોચર થયું વૃષભ રાશિમાં, એટલે આ બધા પ્લાનેટ્સ એ સૂચવે છે કે આવનારા સમયમાં ટક્કર ખરેખર બહુ જબરદસ્તની રહેશે. અને લાગતું નથી કે કોઈ કદ્દાવર નેતા, જેમ આપણે ભાજપના નેતાઓની વાત કરીએ કે કોંગ્રેસનો કોઈ કદ્દાવર નેતા એ હારે, પણ હા, માર્જિનનો ફરક હોઈ શકે છે. કદાચ પર્સન્ટેજ જે છે, વિનિંગ રેશિયો, એમાં પરિવર્તન આવી શકે છે. પણ જેમ આપણે વિનિંગ રેશિયોની વાત કરીએ, હવે આપણે ગુજરાતના જે લોકસભાના ઉમેદવાર, ગાંધીનગર લોકસભાના ઉમેદવાર જે છે અમિત શાહ સાહેબ, તો એમની વિનિંગ રેશિયો મને દેખાય છે કે બહુ જ સારું રહેશે 2019ના ઇલેક્શન કરતાં પણ. એટલે રાજકીય રીતે સફળતા મેળવવી હોય તો એમાં કયા ગ્રહ ગોચરની સ્થિતિ, કયો ગ્રહ જે હોય છે એ જોવામાં આવતો હોય છે? પંકજભાઈ, રાજકીય તમે દ્રષ્ટિએથી જોશો તો એક તો સૂર્ય એટલે શું? સૂર્ય એટલે તેજ, તો સૂર્ય એટલે પબ્લિક સેક્ટર સાથે જે લોકો જોડાયેલા છે. બીજું આપણે જોવા જઈએ તો બુધ. ત્રીજું આપણે વાત કરીએ તો રાહુ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગ્રહ છે. રાહુ તમને ઘણું બધું આપી શકે છે. રાહુ ઘણું બધું અચાનક આપી શકે છે જે કદાચ માણસે વિચાર્યું પણ ના હોય. એટલે કે અનએક્સપેક્ટેડ જે ગેઇન્સ હોય, વેપાર હોય કે પોલિટિક્સ હોય, તો એ રાહુ અપાવે. એટલે રાહુની જે પોઝિશન જો તમારી કુંડલીમાં, કોઈ પણ પોલિટિશિયનની કુંડલીમાં સારી હોય તો આવનારા સમયમાં એમ ગણી લો કે એનો ડંકો વાગે જ. એટલે રાહુની મહાદશા જો ચાલતી હોય તો એ સારું ફળ આપે કે ખરાબ ફળ આપે? પંકજભાઈ, રાહુની મહાદશા ચાલતી હોય એ અગત્યનું નથી. અગત્ય એ છે કે એની સાથે અંતરદશામાં કયો ગ્રહ છે. અને બીજું, રાહુ જે છે એ તમારા લગ્ન કુંડલીમાં કયા ભાવમાં બેઠા છે અને એની સાથે બીજા કયા ગ્રહો છે. એટલે જેમ જોવા જઈએ તો બધાનું આપણે કેલ્ક્યુલેશન લઈએ અને પછી એનું પ્રિડિક્શન નીકળે. પણ 99% કેસીસમાં રાહુ લોકોને કંઈક ને કંઈક આપીને જ જાય છે અને 100% એમને ફાયદો કરાવે છે. બિલકુલ. હવે આ સમયના ભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ચિરાગભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો રાજયોગમાં આપણે 3 દિગ્ગજ નેતાઓની વાતચીત કરી અને રાજયોગ કાર્યક્રમમાં એ કુંડળી શું કહે છે એ જણાવ્યું. હવે આજના રાજયોગ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.